નવરાત્રિમાં વરસાદનો ઘાતક રાઉન્ડ, પરેશ ગોસ્વામીએ કરી અતિ ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કા અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે ચોમાસું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ રહ્યું હતું, તેની પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે। આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત સર્ક્યુલેશન બનવાની સંભાવના છે, જે ગુજરાત તરફ આગળ વધી શકે છે। આ સિસ્ટમને કારણે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યના 50થી 60% વિસ્તારોમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવશે। આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે હોવાનું અનુમાન છે। ચોમાસાએ ગુજરાતના અમુક ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત કરી હતી, પરંતુ આ પ્રક્રિયા અચાનક થંભી ગઈ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, જે રીતે ચોમાસાના આગમન વખતે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતી હોય છે, તે જ રીતે અત્યારે વિદાયની પ્રક્રિયા પણ અટકી ગઈ છે। આ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થવા જઈ રહેલી એક નવી સિસ્ટમ છે। ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન તેમણે કરેલી આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, મધ્ય ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ તો 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। આ વરસાદી માહોલ 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, ત્યારબાદ થોડા દિવસો માટે વાતાવરણ સ્વસ્થ રહેશે। પરેશ ગોસ્વામીના લાંબા ગાળાના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। વર્તમાન મોડેલો દર્શાવે છે કે આ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે। જો આ ટ્રેક બદલાશે નહીં તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતના લગભગ 50થી 60% ભાગોમાં વરસાદ પડશે। આ વરસાદ તોફાની સ્વરૂપનો હશે, જેમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। આગામી વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે। અહીં 1 થી 3 ઇંચ અને અમુક જગ્યાએ તો 3 થી 5 ઇંચ સુધીનો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે। આ વરસાદ આ વર્ષના ચોમાસાનો છેલ્લો મોટો રાઉન્ડ હશે। આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જશે અને ત્યારબાદ જો કોઈ વરસાદ પડશે તો તે માવઠા તરીકે ગણવામાં આવશે।